અમારા જેનિલભાઈ તો પતંગ ચકાવી ટોપી બોપી પહેરીને હા જો એમને પતંગ આ રહી છે આ રહી જો પકડા દોરી પડી ગુડ મોર્નિંગ હેપી ઉત્તરાયણ જય માતાજી જય આશાપુરામાં જય ચેહરમાં તમે બધા તમારા છોકરાને ધ્યાન રાખજો ઉત્તરાયણ છે બધું સારું લઈને ખાજો ઊંધિયા બનાવજો ને ખીચડા બનાવજો જે બનાવે બધું ખાજો આઈટમો પણ છોકરાના પતંગનું ધ્યાન રાખજો પતંગ ચગા ચડે તો અમારી એ જ રિક્વેસ્ટ છે ને બીજી વાત એ કે કબૂતરા ચકલા ઉડતા હોય એટલે હોજે 4 વાગે 5 વાગે પતંગો ચગાવવાનું બંધ કરી દેજો કે ચમ પક્ષીઓનો ઉડવાનો ટાઈમ હોય એટલે કપાઈ જોઈએ એટલે ધ્યાન રાખજો એટલે ધ્યાન રાખજો ચાઇનાની દોરી જરાય ના વાપરતા ગાઈસ હું કેવું એ એક જીવ છે એટલે એને અમે તો ઉત્તરાયણમાં પતંગની દોરી લાવતા જ નહીં કે અમને ગમતું જ નહીં કે ખોટું પક્ષીઓને બિચારાને આવી જાય કપાઈ આ તે થાય એના કરતાં આપણે ઉત્તરાયણમાં અહીંયા તમને એ પણ કહેવામાં આવે કે આપણે અહીંયા પતંગો ચકતી નહીં આજ એ હવે નાના છોકરા ચગાવે એ અલગ વાત છે નકર અમારે અહીંયા પતિબીન છે અમારા અહીંયા પતંગો દશેરાની ચગી ઉત્તરાયણના દાડે નથી ચગતી કે એનું કારણ છે અહીંયા સિદ્ધપુરમાં ને પાટણમાં બે જગ્યાએ નથી ચકતી કે રાજા જયશ્રી હતો ને એને રજવાડું હતું બધું આપણે એનો મહેલ અહીંયા હતો ને રજવાડું બધું તોકણ હતું પાટણમાં એટલે ભોયરામાંથી સિદ્ધપુરમાંથી તો ભોયરામાં જતા હતા અહીંયાથી રે ડાયરેક્ટ ભોયરું હતું છે પાટણ સુધી તે સિદ્ધપુરમાંથી પાટણ ભોયરું નીકળતું હતું એનું ભોયરામાં એટલે એ રાજા જયશ્રી હતા ને એ રે દશેરાના દાડે યુદ્ધ લડવા ગયા હતા એટલે અમારે અહીંયા પતંગો જગી હતી ને એમના ઉત્તરાયણના દિવસે એમના સમાચાર આવ્યા હતા કે એમનું મૃત્યુ થઈ ગયું છે પાછળથી ઘા મારવામાં આવ્યા છે એટલે અમારે તાનનો અમારો શોખ છે એટલે અમે દશેરાના દાડે અહીંયા ને પાટણમાં બે જગ્યાએ અમે પતંગો સિદ્ધપુરમાં પાટણમાં બે જગ્યાએ પતંગો નથી ચકતી હજી સુધી અમે એ વાતનો શોખ પાડીએ છીએ રાજાનો પણ હવે નાના છોકરા સમજતા નહીં એટલે ક્યારેક ચગાવો પાછા પણ મોટા માણસો નથી ચગાવતા અમારા દશેરાના દાડા જ ચગાવ અમે ખાઈએ પીએ ખરી પણ પતંગ ના ચગાવીએ હું કેવું એટલે અમારા એ સિદ્ધપુરનું છે બધા એમ કે સિદ્ધપુરમાં કેમ તમે વાપર્યું છે સિદ્ધપુરમાં પાટણમાં પતંગ નથી ચગતી કારણ આવ્યું જ અમારા ઉત્તરાયણના એમનો મહેલ હોય હતો ને એમનું રજવાડું તો હતું બધું જે સભા ભરાતી ને એ તો પાટણમાં ભરાતી ને ભોયરું હતું અહીંયાથી છે તો નીકળવાનું અહીંયા રુદ્રમહાલ છે ને એમનું મહેલ હતો એ રુદ્રમહાલ એમનો મહેલ હતો ને તો પણ એમની ભોયરું હતું તોથી તો નીકળતા ને તો એમની સભા ભરાતી કે આપણે જે સસ્પેન્ડ સભા ભરાય મીટિંગ થાય ને આપણે સસ્પેન્ડ કે એ લોકોની સસ્પેન્ડ મીટિંગ તો ભરાતી એટલે બે જગ્યાએ ગાઈસ હોળ પાડવામાં આવે ને આપણે તો આજે બનાવવાનું છે ઊંધિયું તૂટી જાય દરવાજો જો આજે તો ઊંધિયાની રેસીપી લઈને આવી ગયા છે આપણે ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું જો આ બધી તૈયારી થાય છે આ બોઇલ થઈ ગયા છે બટેકા અને શક્કરિયા જો આ બધું કટિંગ થાય છે ગુડ મોર્નિંગ જો ગાઈસ લાકડું તોડી નાખ્યું હાવા જતો છે વાહ બળિયો છે હો ને ભાઈ બહુ બળિયો જો ગાઈસ આપણે ઊંધિયાની રેસીપી તૈયાર થાય છે જો ઊંધિયાની ને વટાણા પછી પાપડી ને સુરતી પાપડી આ જુઓ વાલોર પાપડી બધું બફાઈ ગયું છે વટાણા છે તુવેરો છે ને ચણા છે બધું બાફી નાખ્યું મેં ને બાફીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું કે ગાઈસ એમાં એમ હતું કે આપણે પોણી મૂકી દીધું તે તપેલામાં મેં મૂકી દીધું બધું બફાઈ જાય ત્યાં થોડું અચકચરું બાફી નાખ્યું બધું ને જો આ બટેકાએ બાફી નાખ્યા અચકચરા શક્કરીએ બાફી નાખ્યા આટલું કરી મૂક્યું હવે આ બધું આપણે સુધારવાનું હોય જો આપણે સુરણ બીટ ને ગાજર ને રતાળું નાખું આ બધું ફ્રાય કરવાનું છે ગાઈસ આ ફ્રાય કરવાનું છે આ બધું ફ્રાય કરવાનું જો આજે કેવું ટેસ્ટી ઊંધિયું બનાવે છે ના હું ઊંધિયું બનાવું તમે એ રીતના બનાવજો એવું હોય ને જલ્દી ચડે નહીં તો આ બટેકાને બોઇલ કરી દેવાના થોડા એટલે ફટાફટ ચડી જાય બહુ બોઇલ નહીં કરવાના માપના જ કરવાના આજે તો ઓગળા ચાટતા થઈ જાય એવું ઊંધિયું બનાવવાની પૂરી ઊંધિયું ને પૂરી નહીં
ઉત્તરાયણની ઊંધિયું પૂરી ખાઈને ઊંધા મોજ થઈ કરવાની. જવાનું મોજ કરવાની મોજ. મોજ. જો આપણે આમાં કટિંગ થાય છે બધું જો ગાઈસ. હું કેવા માંગો આવાજ ઊંધિયું પૂરી ને આ ઓલું ડોડલ આવે જલેબી ફાફડા ફાફડા ઓકે વેરી ને પાપડી લાયા તલ પાપડી લાયા તલ પાપડી લાયા બધું લાયા નહીં તલ પાપડી લાયા લાડવા છીંગ લાયા. પાપડી લાયા લાદવા લાયા નહીં મસ્ત લાડવા હતા મસ્ત લાદવા હતા તલ પાપડી એ મસ્ત છે ને મેં તો લાડવા જ ના ખાતા નતા છીંગની પાપડી મજા આવે ને તમને તલની પાપડી હે ને સિંધી પાપડી ના આપણે જુઓ ગાઈસ આ રીતના બધું કટિંગ કરી દેવાનું જો આ ના ખાવું બીટ ખા કટિંગ થાય છે બધું હવે ઊંધિયું રેડી થાય એટલે આપણે આ તો ફટફટ થઈ જશે બધું બોઇલ કરેલું એટલે ટોમેટો નાખવાનો ટોમેટો પેલા કરી દેવાના કચરી નાખવાના ટોમેટા લીલું લસણ લઈ લીધું ગાઈસ કોથમીર લઈ લીધી મરચાં લઈ લીધા હા લીલું લસણ, મેથી પણ લઈ લીધી આપણે પેલું બનાવવા માટે મેથી લઈ લીધી હું મુઠિયા બનાવવા માટે મુઠિયા હે ને અંદર નાખવા પડશે મુઠિયા નાની નાની ગોટીઓ કરી ગોટીઓ નાખવી પડશે ને તો મસ્ત બને ને ઊંધિયું નહીં જો ગાઈસ આપણે તો ફ્રાય થવા મૂકી દીધું રતાળું ને રતાળું નાખી દીધું હા જો રતાળું ને પેલું સુરણ રતાળું ચૂરણ નાખી દીધું બે ફ્રાય થાય થોડું તેમાં કેસ કરી નાખીએ પછી આ રીંગણા બે નાખી તો 4 જ છી રવૈયા જો નાખી દઉં અંદર જો 4 રવૈયા આમાં 4 જણનો 4 રવૈયા રવૈયા નથી ભાવતા પણ આ તો નાખવા પડે જો આલુ ને ના એ તો પેલું કરેલું હોય હવે આપણે એમાં નાખી દઈશું ભેગા ભેગું ફુલેવર ફુલેવર ગાજર છે ગાજરે નાખી દઈએ ગાજર ફ્રાય થવા દેવાનું થોડી વાર ફ્રાય થાય તો જલ્દી 10 મિનિટ વેટ નહીં જો આપણા ટોમેટો ક્રશ થઈ ગયા બીટ કસ કરી બીટ નાખ્યું ક્રશ થઈ ગયા ગાઈસ હવે આદુ મરચાં નહીં કરવાનું હોય આદુ મરચા એની પેસ્ટ લસણ. લસણ એ કમલેશ કરશી હવે પેસ્ટ બનાવશે હમ. ચીચી તો જલ્દી આ ફ્રાય થાય ને તાર સુધી આ ફ્રાય થઈ જાય અમારે તો 2 જગ્યાએથી હોની આવી જો જો 2 છોકરા પહેણ્યા આવી પાસે કોણ જો ગાઈસ આ તો ફ્રાય થઈ ગયું બધું આપણે ગાજર બીટ રતાળું સુરણ ફુલેવર ને જો એટલે હવે આ પછી થોડું સીજવા દે ને તો ચાલે પછી એનો બટેકા અને શક્કરિયા આ એ થઈ ગયું જો ગાઈસ હવે નાખી દીધી પાપડી તુવેરો વટોણા ઝાલર પાપડી નહીં હવે એ ફ્રાય થઈ ગયું આપણે જો ટ્રાય કરી નાખીએ એટલે મજા આવે થોડી ખાવાની આ તો ઊંધિયું એક નંબર બનશે હો ટેસ્ટી બધી આઈટમ છે આ ચિકનમાં ઊંધિયું બહુ ભાવે હો પહેલેથી નહીં હે ઊંધિયું બહુ વાલું ઊંધિયું ઊંધિયું એક બહુ ગાજરનો હલવો હા પછી એક સિંગોડા હા પછી બીજું શું? પીઝા પીઝા મંચુરિયન મંચુરિયન નહીં ઢોકળા બહુ ભાવે ના ઢોકળા ઓછા ભાવે હમણાંથી ઢોકળા નથી બનતો ને કા ઢોકળા તો 2 દાડે ને 3 દાડે હોય ઢોકળા નથી બનાવ્યા. શિયાળો છે ને એટલે હાથો આવે નહીં જલ્દી પાછું એટલે જ બનાવતી. એક બે વખત પાવ ઠંડી બહુ પડે હે ને એક બે વખત જલ્દી ના બને નાખો એટલે કંટાળો. હા જો ગાઈસ આપણા બધું ફ્રાય થઈ ગયું છે આટલું બધું પાણી હતું ને હા જા રેડી જો ગાઈસ હવે મુઠિયા બનાવે છે હું જો નાખ્યું? મુઠિયામાં તો તેલ નાખ્યું હા
પછી ચણાનો લોટ નાખ્યો, થોડો બાજરીનો લોટ નાખ્યો, થોડો નાખ્યો આપણે રવો સોજી ને પછી નાખી મેથી, થોડી નાખી હળદર, થોડું નાખ્યું મરચું ને થોડું નાખ્યું મીઠું ને તલ નાખ્યા, ને તલ નાખ્યા, અજમો હાચું ને નાખ્યો. અજમો નાખ્યો. હવે બની જશે મુઠિયા. મુઠિયા. મુઠિયા વગર ઊંધિયું અધૂરું નહીં. મુઠિયા વગર મજા ના આવે ને. મુઠિયા હોય તો જ ઊંધિયું સારું લાગે guys. મુઠિયા નાખો તો જ મજા આવે અંદર. હાય ગાઈસ, આપણે જો હવે બધું નંખાઈ ગયું. આદુ, લીલો મરચો, લીલું લસણ, ને કઢી પત્તા, શું કઢી પત્તા, પેલું જે આપણે શું કે દાલચીની, દાલચીનીના પત્તા, જીરું થોડું નાખ્યું, હિંગ નાખ્યું. ઘી નાખી, જીરું નાખી. આપણે ઘીનું ઊંધિયું બનાવવાનું. ગ્રીન ઊંધિયું, લાલ ઊંધિયું મિક્સ બનાવ્યું. આપણે ગાઈસ બધું આ તો બધું પાકીને તૈયાર થઈ ગયું. જો રેડી છે બધું ગાઈસ. જો ચડી ગયું રતાળું બતાળું બધું. જો અડતો નહીં, હાથ ના નખતો છે. ને જો આપણે આ બોલ બધા ગાઈસ, આ બીટનો ભૂક્કો નાખાઈ ગયો. ટોમેટો ક્રશ કરેલા, હવે બીટ થોડી વાર સળગવા દેવાની. જો એટલે શીજવા દેવાનું. હવે નંખાય ટામેટાની પેસ્ટ, ક્રશ ટામેટો, જો ગાઈસ થોડી વાર સીજવા દેવાનું એને. જો ગાઈસ સીજી ગયું. હવે નંખાઈ ગયું મિર્ચી પાવડર, ગરમ મસાલો, કિચન પાવડર અને ધોણા જીરું. ધાણા જીરું, હવે નાખશું હળદર. જો હવે થોડું પાણી નાખી દેવું એટલે સીજી જાય. ગાઈસ, હવે આપણે બધી સબ્જી નાખી દેવાની. તો તેલ બહુ છે ડીશમાં, થાળીમાં લઈ લેશું આપણે તેલ. Okay, મૂકીશ તો તેમાં કરવા જઈએ તો પક્કા. હાય ગાઈસ, જો આપણે ગળપણમાં કાંઈ ખાંડ નાખી દીધી ગાઈસ. જો બસ હવે પાણી નાખી દઈશું થોડું. જો આ રીતના ખાવું જુઓ મસ્ત. જો ગાઈસ, ઊંધિયું આપણે મિક્સિંગ થઈ ગયું બધું. રસ હવે આપણે થોડું પાણી નાખી દેવું ગરમ કરી, સીજવા દેવાનું પછી એને. બરાબર ને? હવે આપણે થોડું સીજવા દેવું એટલે અમુક શાકભાજી થોડા કાચા છે એ ચડી જાય. બીજું આપણે નાખી દીધું બધું. હાય ગાઈસ, જો આપણે બધી ટોટલી આઈટમ નંખાઈ ગઈ. સિંગનો ભૂક્કો અને તલનો ભૂક્કો ગાઈસ નાખી દીધો. સિંગનો ભૂક્કો, તલનો ભૂક્કો, આપણે જે બનાવી શું કહેવાય એમને ગોટીઓ. રોટીઓ ગાઈસ, એ પણ નંખાઈ ગઈ. હવે એક રસ થાય છે, હવે સીજે છે. કમ્પ્લીટ થઈ જાય છે હમણાં. જુઓ જો
આ તો ટેસ્ટફુલ ઊંધિયું ગરમા ગરમ ઉત્તરાયણ નિમિત્તે સ્પેશિયલ ઊંધિયું નહીં મકર સંક્રાંતિનું ઊંધિયું ખાવું જરૂરી છે જો જો મસ્ત થઈ ગયું ને કેવું બની ગયું એક નંબર હવે થોડી વાર એને સીજવા દેવાનું છે કઈ કઈ આપણે કોથમરી હાય ગાઈસ આપણે જો ઊંધિયું રેડી થઈ ગયું મસ્ત ચટાકેદાર છે ટમાટમ ઉત્તરાયણ નિમિત્તે આપણે જમવાનું છે ઊંધિયું નહીં શું કેવું ને જો પૂરીઓનો લોટ બંધાઈ ગયો લોયા પડી ગયા પૂરીઓ જો અમારા જો ફોની આવી ચાર વાયની હોની આવી છે નહીં 4 વાયની આવી ફોની નોટ જઈ હાય ગાઈસ આપણે જેનિલભાઈ ખાવા જમવા બેસી ગયા છે સુરુબેન એક નંબર મસ્ત બન્યું મસ્ત બન્યું ને જેનિલભાઈ મજા પડે ને આપણે ઊંધિયું પણ વાળું ઓછું હોય અમે ગળ્યું ઓછું ખાઈએ છીએ ગાઈસ જો ગાઈસ અમે ગળ્યું ઓછું ખાઈએ એટલે અમે ગળપણ ઓછું નાખીએ છીએ ગાઈસ એટલે આપણા ઊંધિયામાં ખટાશ ને તીખાશ હોય શું કેવું સુરુબેન પૂરીઓ તળાય છે બાળકો ખાતા થયા ઊંધિયું ને આપણે પૂરીઓ તળતા થયા આપણે હવે જમવા બેસી ગયા ગાઈસ બધા ગરમ ગરમ બેહાર દો એટલે ખાતા થાય ને હું પૂરીઓ બનાવતી છું ઓકે શું કેવું જો પૂરીઓ ફ્રાય થાય છે ગાઈસ સવાર તો ઉત્તરાયણ થાય છે પપ્પા પતંગ ઉતારે ચકાવે છે જો ગાઈસ જો જો બે કાપી જો આયો કોની કાપી લે મે કોની કાપી પણ પેલા વનામ છોકરાને એ ના ચોરી કટકો હાથમાં આવી ગયો કાઈ જો પપ્પા લગા જો આમાં જેનિલભાઈ ઉડાડવા જો હા હા લપેટ જોજે જોજે હા લપેટ લપેટ જો જેનિલભાઈ પતંગ ઉડાડ જો ગાઈસ આમાં જેનિલભાઈ આવા જો હા પતંગ ચકાવો છો ઓહો જો જો ગાઈસ અમે જઈએ તો છીએ રજા નાસ્તો તો રજા હા બધા માંથી જે કમાઈ જેલી પાલટી હોય એને બંધ છે તો ના કમાઈ જેલી પાલટી હોય એને ચાલુ છે શું કેવું હા અને અમે- કમાવાનો લોભ હોય એને ચાલુ છે અમે તો ક્યાં ગાઈસ અમે બહાર નીકળી ગયા છીએ ફરવા અમે આજ તો નીકળ્યા હતા હવારમાં હવે નીકળ્યા છીએ ઓટો મારવા ગુજરાતનો પવન ખાવો પડે આજ તો ખાસ નાના નાના બાળકોને બધાને સંતરા આપી દીધા મોસંબી લીધી હતી ઓરેન્જ નહીં કમલેશ ઓરેન્જ લીધા હતા ખાસા બધા 5-6 કિલો લીધા હતા ને 5-6 કિલો લીધા હતા બધા છોકરાના ઓરેન્જ આપી દીધા અહીં હવે ગણેશ બાપુ ઘર હું જવાનું તો પછી ગોળ ગોળ લેતા જઈએ તો ગાઈસ જો ગાઈસ હવે વળી 1.5 કિલો બોલ લઈ લીધા બાળકોને આપવા માટે જો હવે ગોકુળ ધામમાં જઈને બાળકોને આપી દઈએ બધા બોલ તો બાળકો બહુ રમતા હોય એટલે એમને બધાને આપી દેવાના એ હા રે ગાડુનિયા સડાવા રે હા ગેરદારે હા રે ગાડુનિયા સડાવા રે હા ગેરદારે મારે નાક કેરે નાતણી લાવો મારે નાક કેરે નાતણી લાવો ગેરદારે હા રે ગાડુનિયા સડાવા રે હા ગેરદારે કોશિશ કરી રોમા માણેકની અવાજ કાઢવાની ટોપી પહેરામાં પવન જાય ઠંડી ઠંડ ગઈ રે હાલો ગાઈસ આપણે મમ્મીના ઘેર આવી ગયા મમ્મી હાલો આપણે જઈએ હવે ઘેર કોણ આવજો
હેપી ઉત્તરાયણ. ના હાલો અમે જઈએ ઘેર, હા બાય.